આપેલું છે y વર્ગમૂળમાં x - 1 x - 2 x - 3 x - 4 અને x - 5. તો વર્ગમૂળની અંદર આપેલું હોય તો આપણે ઉદાહરણ પણ અગાઉના વિડિયોમાં આપણે જોયું હતું. તો એ ઉદાહરણની અંદર આપણે શું કર્યું હતું, વર્ગમૂળ હટાવીને ઉપર શું લખી નાખ્યું 1/2 એટલે 1/2 લખ્યા પછી બંને બાજુ log લીધા હતા અને log લીધા પછી જે નિયમ લાગુ પડતા હોય એ નિયમ લાગુ પાડી અને એનું વિકલન કર્યું. તો અહીંયા આપણે જોશું કે y સૌથી પહેલા તો વર્ગમૂળને હટાવી દઈએ તો શું આવશે, કૌંસની અંદર x - 1 x - 2 છેદમાં x - 3 x - 4 અને x - 5 કૌંસ પૂરું ઉપર કેટલા જશે 1/2. હવે લખીશું બંને બાજુએ log લેતા, બંને બાજુ શું લેશે log લેશે. તો જ્યારે બંને બાજુ log લેવામાં આવે ત્યારે શું લખાશે log y is equal to 1/2 ને આગળ લઈ લેશું 1/2 કૌંસની અંદર log x - 1 આવશે. પછી જો ગુણાકાર છે તો શું આવશે સરવાળો log x - 2, પછી ભાગાકાર છે પ્લસ માઈનસ log x - 3 માઈનસ log x - 4 અને માઈનસ log x - 5 કૌંસ પૂરું. હવે અહીંયા જો કે ધ્યાન શું રાખવાનું છે કે આ બધી ગુણાકારમાં હતા, તો ગુણાકાર માટે આપણે શું લીધું સરવાળો લીધો log x - 1 log x - 2 એટલે આ બંને પતિ. પછી શું હશે માઈનસ લીધા પછી log x - 3 પછી એક વસ્તુ ધ્યાન રાખવાની છે, એ શું હશે પ્લસ, અહીંયા પણ પ્લસ અહીંયા પણ પ્લસ. ઓકે, બે જગ્યાએ પ્લસ હશે, log x - 3 નો માઈનસ હશે. આ ગુણાકારમાં છે તો ત્રણે પર કેવા છે ગુણાકાર છે, તો ગુણાકારમાં તો સરવાળો અભ્યાસ ક્યાં છે પણ ભાગાકારમાં તો એના પહેલા એક માઈનસ આવી જશે. તો માઈનસ આવીને લઈ લીધા પછી log x - 3 પછી ગુણાકાર છે તો log x - 4 અને પ્લસ log x - 5. આ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? તો log y નું શું થશે 1/y dy/dx is equal to 1/2 કૌંસની અંદર log x નું શું થશે વિકલન log 1/x - 1 plus log x - 2 નું 1/x - 2 minus x - 3 નું 1/x - 3 plus log x - 4 નું શું થશે 1/x - 4 plus log x - 5 નું શું થશે 1/x - 5. ક્લિયર? ઓકે, હવે y જે ભાગાકારમાં છે તો તમે ક્યાં લઈ જશો ગુણાકારમાં લઈ જશો, તો dy/dx y લઈ જશે તો y ની જગ્યાએ શું લખાશે તો વર્ગમૂળ વાળો આખો પર લખી નાખીએ. તો વર્ગમૂળની અંદર શું હતું x - 1 x - 2 x - 3 x - 4 અને x - 5. આ વર્ગમૂળ ક્લિયર થઈ ગયું અને 1/2 જે છે એ 1/2 આવશે આગળ, તો 1/2 1/x - 1 plus 1/x - 2 plus minus 1/x - 3 plus 1/x - 4 plus 1/x - 5. આ આપણે કૌંસને ક્લિયર કરીશું. તો y ની જે વેલ્યુ છે એ y ની વેલ્યુ મૂકવાની છે, એ સાથે સાથે 1/2 પણ ચાલે છે તો 1/2 કરીને આખો કૌંસ પણ ક્લિયર કરવાનો છે. આગળના વિડિયોમાં આપણે જોશું દાખલા નંબર 3 વિશે. થેન્ક યુ. અગાઉના વિડિયોમાં આપણે દાખલા નંબર 2 ની ચર્ચા કરી હતી, તો એ દાખલા નંબર 2 વિશે થોડી મિસ્ટેક રહી ગઈ હતી. તો એ મિસ્ટેકની અંદર થોડો સુધારો કરવા માટે ફરીથી ગણતરી કરેલી છે અને એ ગણતરીની અંદર તમને મિસ્ટેક પણ કહી દઈશ કે કઈ જગ્યાએ આપણે મિસ્ટેક થઈ હતી. પ્લસ માઈનસની થોડી મિસ્ટેક એ જોઈ લઈએ. તો y વર્ગમૂળમાં આપેલું હતું કે x - 1 x - 2 x - 3 x - 4 અને x - 5. ઓકે, તો y x - 1 x - 2 x - 3 x - 4 x - 5 નો 1/2 ઉપર લઈ લીધું. પછી બંને બાજુ log લીધેલું કે log y 1/2 આગળ આવી જશે log x - 1 plus log x - 2 અને હવે મિસ્ટેક કઈ જગ્યાએ છે ધ્યાન રાખો log x - 1 log x - 2 ક્લિયર. બંને ગુણાકાર કરતા તો સરવાળો લીધો પછી ભાગાકાર છે તો માઈનસ ની બરાબર આવશે પણ અહીંયા કૌંસ લઈ લેજો બધા, તો અહીંયા કૌંસ વધારવામાં આવશે જેના કારણે આપણને ખબર પડશે કે આ ભાગાકાર હોય તો 5 ભાગ્યા આવી અને પછી 3 કેવા છે ગુણાકાર એટલે બધાનો શું આવશે સરવાળો. ક્લિયર? ઓકે, બધાનો સરવાળો આવશે પછી log x નું 1/y dy/dx 1/2 log x નું 1/x - 1 log x નું 1/x - 2 minus log
માઇનસ પ્લસ શું થશે માઇનસ 1/x માઇનસ 4 ફરી આગળ જશું તો માઇનસ પ્લસ શું થશે માઇનસ તો 1/x માઇનસ 5 આવશે બસ બાકીની ગણતરીની અંદર શું થશે dy/dx y ની કિંમત મૂકી પછી 1/2 રાખ્યું 1/x માઇનસ 1 છે 1/x માઇનસ 2 છે પછી માઇનસ 1/x માઇનસ 3 છે પછી અહીંયા બંને નિશાની કઈ આવશે માઇનસ અને અહીંયા પણ માઇનસ તો આ દાખલામાં પહેલી ગણતરી પર ફરીથી કરી લેજો માઇનસ પ્લસની ભૂલ ના પડે આ માઇનસ પ્લસની નોર્મલી ભૂલ પડવા માટે આપણે થોડુંક નુકસાનકારક છે જેના કારણે આપણને માર્ક્સ થોડા ઓછા થઈ જાય જેના કારણે આપણે જોઈ લઈએ ફરીથી કે દાખલામાં પહેલી ગણતરી એકવાર ફરીથી કઈ રીતે કરીશું એ માઇનસ પ્લસની નિશાની અહીં ધ્યાન રાખજો માઇનસ પ્લસ અહીં માઇનસ હશે માઇનસ પ્લસ પણ અહીંયા માઇનસ હશે લાસ્ટમાં પણ જે આન્સર મળશે એ પણ માઇનસમાં આવશે થેન્ક યુ હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે દાખલા નંબર 2 વિશે સ્વાધ્યાય 5.5 આજે આપણે ચર્ચા કરીશું દાખલા નંબર 3 વિશે કે જેમાં આપેલું છે કે y log x cos x નું x ની સાપેક્ષે વિકલન કરવાનું x ની સાપેક્ષે વિકલન તો x ની સાપેક્ષે વિકલન કરતા પહેલા આપણે જોઈ લઈશું કે જે ફોર્મ આપેલું છે એ લઘુગુણક વિકલનનું છે તો ux vx ફોર્મ છે તો આ લઘુગુણક વિકલનનું છે તો બંને બાજુ શું કહીશું log લેતા તો બંને બાજુએ આપણે લખી નાખીએ કે log લેતા તો બંને બાજુ જે log લેશું તો શું હશે log y cos x આગળ આવી જશે cos x કૌંસની અંદર log અને ફરીથી log x આ ખાસ ધ્યાન રાખજો cos x આગળ આવશે log લખવાનું છે log x બે વખત log આવશે ઓકે હવે શરૂઆત કરીએ વિકલન તો 1/x તો 1/y dy/dx cos x રહેવા દઈએ dy/dx of log x પ્લસ log x રહેવા દેશું અને dy/dx of cos x બરાબર ફરી જો log x શું થશે 1/y dy/dx cos x રહેવા દેશું આનું વિકલન log x રહેવા દેશું અને cos x નું વિકલન હવે આપણે લખીશું dy/dx શું થશે y અંદર આવી જશે y ગુણાકારમાં આવી જશે તો કૌંસની અંદર શું વધશે cos x એટલે લખીશું સો log આખા ફોર્મમાં x લઈએ તો log x નું શું થશે 1/log x અને log x નું જે બાકી રહે એનું શું થશે 1/x પ્લસ log x log x ઓકે અને cos x નું શું થશે -sin x ક્લિયર હવે આપણે સાદું વાપરીએ જેના કારણે આપણને સરળતા રહે તો y ની વેલ્યુ જે છે y ની વેલ્યુ કેટલી હતી log x cos x તો log x cos x હવે cos x x log x પ્લસ માઈનસ શું થઈ જશે માઈનસ sin x log x તો આ જે ફાઇનલ આન્સર મળી ગયો એ કોનું મળી ગયું dy/dx log x cos x x log x sin x log x જે વિકલિત સ્વરૂપ છે કોનું y log x cos x નું x ની સાપેક્ષે વિકલન કહી શકાય હવે નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરીશું દાખલા નંબર 3 ગણ્યું છે એના પછી દાખલા નંબર 4 ની ચર્ચા કરીશું થેન્ક યુ ગુડ મોર્નિંગ અગાઉના વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી સ્વાધ્યાય 5.5 દાખલા નંબર 3 વિશે આજે આપણે ચર્ચા કરીશું દાખલા નંબર 4 વિશે કે જેની અંદર બે વિધેય આપેલા છે બે વિધેયની અંદર કોણ છે કે x છે -2 sin x હવે અગાઉના વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી કે x નું વિકલન શું થાય તો x 1 log x और 2 sin x है तो 2 sin x નું પણ અલગથી વિકલન કરવું પડશે તો આપણે એક કામ કરીએ કે ધારો કે જ્યારે આ બે વિધેય એક સાથે જોવા મળે ત્યારે એવું કરી શકાય કે ધારો કે x બરાબર u લેલો અને 2 sin x બરાબર શું લેશું v લેતા એટલે સરળતા ખાતર એવું કહી શકાય કે u બરાબર x અને v બરાબર 2 sin x હવે તમને આ કિંમત આપે છે તો આ કિંમત આપી હોય તો બંનેનું શું કરવાનું વિકલન કર્યા પછી વિકલનની કિંમત પાછી અંદર મૂકી દેવાની છે અને અંદર કિંમત મૂક્યા પછી એનું જે સાદરૂપ છે એ સાદરૂપ આપ્યા પછી એનો આન્સર ક્લિયર થશે ઓકે તો સૌથી પહેલા લખીશું u x સૌથી પહેલું છે ક્લિયર અને બીજા નંબરનું છે v 2 sin x આ બીજા નંબર
અને પછી પરિણામ 1 અને પરિણામ 2 ના જે પણ આન્સર મળશે એ આન્સરની કિંમત પછી અંદર મૂકી દેશું એટલે આપણને શું મળી જશે વિકલન ક્લિયર થઈ જશે. ઓકે, તો સૌથી પહેલા તો u બરાબર શું થશે x x. તો આપણે લખી શકાય કે બંને બાજુએ શું લેશું log, બંને બાજુએ log લેતા. હવે બંને બાજુએ log લેતા શું આવશે log u is equal to x log x. ક્લિયર? ઓકે, અહીંયા log u છે તો log u નું વિકલન કરશું તો log u નું શું થશે 1/u du/dx. y તો આપણે શું લખતા હતા dy/dx. ઓકે, તો u છે તો du/dx is equal to x લેવા દેશું d/dx of log x અને પ્લસ log x અને d/dx of x. ગુણાકારની રીતે વિકલન છે x લેવા દેશું y નું વિકલન, y લેવા દેશું x નું વિકલન. હવે આપણે જઈએ du/dx is equal to શું થશે u ગુણાકાર ભાગાકારમાં તો ક્યાં થશે ગુણાકાર એટલે u કૌંસમાં u ગુણાકારમાં થશે કૌંસની અંદર x log x નું વિકલન 1/x પ્લસ log x અને x નું વિકલન શું થઈ જશે 1. આપણે લખતા નથી x નું વિકલન 1 ગુણાકારમાં આવશે. ક્લિયર? ઓકે, હવે u જે છે એની કિંમત કેટલી હતી x તો અહીંયા લખી નાખશું x આ બંને કટ થઈ જશે એટલે 1 પ્લસ log x. તો જે જવાબ મળશે એ જવાબ કેટલો મળશે du/dx બરાબર જે જવાબ મળશે એને આપણે નંબર આપી દઈશું e નંબર આપી દઈશું. પરિણામને a નામ આપી દઈશું જેના કારણે આપણે ખબર પડશે કે એ પરિણામ જે છે એ પરિણામની કિંમત જે કોણ છે u બરાબર x નું વિકલન છે. તો du/dx ની જગ્યાએ લખાશે x 1 log x. આ પરિણામ a ની કિંમત પછી અહીંયા રાખવાની છે. હવે જોઈએ પરિણામ 2 ની અંદર વિકલન કરવાનું છે. તો પરિણામ 2 માં વિકલન કરતા પહેલા આપણે લખી નાખશું કે બંને બાજુએ log લેતા હવે જ્યારે બંને બાજુએ log લઈશું ત્યારે શું લખાશે log v is equal to sin x into log 2 sin x into log 2. તો ચલો વિકલન કરીએ log v શું થશે 1/v dt/dx is equal to sin x રહેવા દેશું તો sin x રહેવા દેશું log 2 નું વિકલન શું થઈ જશે 0 પ્લસ log 2 રહેવા દેશું અને sin x નું વિકલન શું થાય cos x. ક્લિયર? તો 0 નો ગુણાકાર sin x જોડે શું થઈ જશે 0 પ્લસ cos x log 2 cos x into log 2. ક્લિયર? હવે dv/dx શું છે v પણ છે 1/v પણ રેડી છે. ઓકે, હવે v ભાગાકારમાં જશે ક્યાં જશે ગુણાકારમાં dv/dx is equal to v into cos x into log 2 cos x into શું હશે log 2. હવે v ની અંદર કઈ કિંમત મુકાશે 2sin x. તો 2sin x મૂકી દઈએ તો 2sin x into cos x into log 2. આ નંબર આપી દઈએ p dv/dx નો જવાબ. તો બે વિકલન આપણને મળે કે કયા du/dx is equal to x 1 log x અને dv/dx equal to 2sin x into cos x into log 2. આ નંબર આપી દીધો p. હવે પરિણામ a અને પરિણામ b ની બંને કિંમતો કેમ મૂકશું મેઈન ક્વેશ્ચન ની. તો આપણને જે જવાબ મળશે એ જવાબ કેવો મળશે y equal to આપણે લખીશું dy/dx equal to આપણે એક જવાબ લખીશું du/dx નો અને માઈનસ બીજો જે જવાબ છે dv/dx. તો dv/dx નો જવાબ કેટલો મળે x 1 log x x 1 log x. ઓકે, પ્લસ સોરી એ માઈનસ dv/dx નો જવાબ કેટલો મળે 2sin x into cos x into log 2. તો આ જે જવાબ મળશે એ આપણો જે જવાબ છે એ વિકલિત સ્વરૂપ મળશે કોણ x 2sin x. ઠીક છે, નેક્સ્ટ વિડિયોમાં ચર્ચા કરીશું દાખલા નંબર 5 વિશે. થેન્ક યુ. અગાઉના વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી સ્વાધ્યાય 5.5 દાખલા નંબર 3 વિશે. હવે દાખલા નંબર 4 ની ચર્ચા કરીએ એ પહેલા આપણે જોઈએ કે રકમ કઈ ટાઈપની છે. તો x 3 નો સ્ક્વેર x 4 ની 3 ઘાત into x 5 ની 4 ઘાત. અહીંયા આપણે ગણતરી કરીએ તો ગણતરીની અંદર શું થશે તો y equal to x 3 નો સ્ક્વેર x 4 ની 3 ઘાત x 5 ની 4 ઘાત એ પાછું ગુણાકાર છે. તો ગુણાકારમાં હોય તો શું કરીશું બંને બાજુએ log લેશું બંને બાજુએ
બંને બાજુએ log લેતા. હવે બંને બાજુ જ્યારે log લેશું ત્યારે શું લખાશે? log y is equal to બે આગળ આવશે log x plus 3 plus 3 આગળ આવશે log x plus 4 plus log 4 આગળ આવશે log x plus 5. ક્લિયર? બે અહીંયા આગળ આવીએ log x plus 3 plus 3 આગળ આવીએ log x plus 4 અને 4 પણ આગળ આવશે log x plus 5. હવે ગણતરી કરીએ 1/y dy by dx is equal to 2 ના 2 log x નો મૂલ્ય શું થશે 1/x plus 3 ના 3 1/x plus 4 ના 4 1/x. તો જે જગ્યાએ આપણે x બોલે છે એ જગ્યાએ શું લખે છે x plus 3 x plus 4 અને x plus 5. હવે સાદું રૂપ આપી દઈએ dy by dx is equal to y ની કિંમત ભાગાકાર વચ્ચે ક્યાં જશે ગુણાકાર. તો y ગુણાકાર કરીએ 2x plus 3 plus 3x plus 4 plus 4x plus 5. ક્લિયર? હવે y ની જે કિંમત છે આપણે અહીંયા પાછી રાખી દઈશું. y ની કિંમત કેટલી છે x plus 3 નો સ્ક્વેર into x plus 4 ની 3 ઘાત into x plus 5 ની 4 ઘાત ગુણાકાર કમ્પ્લીટ થઈ ગયું. હવે 2x plus 3 3x plus 4 plus 4 upon x plus 5. તો આ જે જવાબ મળશે એ જવાબ એટલે સ્વરૂપનું થઈ જશે અને એ જવાબમાં થશે y x plus 3 નો સ્ક્વેર x plus 4 ની 3 ઘાત અને x plus 5 ની 4 ઘાત. તો x ની સાપેક્ષે વિકલન થશે. આના પછી જોશું નેક્સ્ટ દાખલા વિશે. ચાલો માં જોઈએ. હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી લીધી કે દાખલા નંબર 5 શું છે અને એની અંદર x ની સાપેક્ષે વિકલન કઈ રીતે થાય છે. હવે આજે જોશું કે દાખલા નંબર 6 વિશે કે છે એની અંદર આપેલું છે y x plus 1/x ની x ઘાત plus x ના ઉપર 1 plus 1/x એટલે x 1 plus 1/x. હવે આ બે રીતે વિકલન કરી શકાય. તમે સીધું log લઈ લો તો પણ વિકલન થઈ જશે અથવા તમે સરળતા ખાતર u અને v કાઢી લો તો જેના કારણે આપણને શું થશે દાખલો ગણવામાં સરળ થશે. તો સૌથી પહેલા તો આપણે શું કરીશું ધારો કે u equal to x plus 1/x ની x ઘાત એને આપણે શું ધારી લેશું u અને ધારો કે આગળ લઈએ ધારો કે v equal to કોઈ બોલે છે x is to 1 plus 1/x x is to 1 plus 1/x કૌંસની આ બંનેનું વિકલન અલગ અલગ રીતે કરીશું. તો અહીંયા જવાબ દર્શાવવાનો મળશે dv by dx નો જવાબ મળશે. અહીંયા જવાબ મળશે du by dx. પછી બંને જે જવાબ છે એ બંનેનું શું કરશું એડિશન એટલે કે સરવાળો કરીશું અને પછી સાદુરૂપ આપ્યા પછી જે જવાબ મળશે એ તમારો લાસ્ટ આન્સર મળશે. ઓકે, શરૂઆત કરીએ. બંને બાજુ શું લેશું log. તો log u is equal to x આગળ આવી જશે x log x plus 1/x. ક્લિયર? ઓકે, હવે log u નું શું થશે 1/u du by dx is equal to x લેવા દેશું log x નું શું થશે 1/x એટલે આવું લખીશું. જો log અને આખું x લે તો log x નું મૂલ્ય શું થશે x plus 1/x અને બાકી કોનું x નું મૂલ્ય શું થશે 1 plus 1/x નું શું થશે minus 1/x square. આ ગણતરી કઈ રીતે થશે minus 1/x square કઈ રીતે આવી તો d by dx of x ના ઉપર 1/x છે તો x ની ઘાત કેટલી છે 1 તો 1 ઘાત જેની ઉપર જશે એટલે શું હશે minus 1 થશે તો x n ટાઈપનું ફોર્મ થઈ જશે તો x n એટલે શું હશે nx n minus 1 એટલે જે ગણતરી કરશો તો આપણે જે જવાબ મળશે એ જવાબ આપણને શું મળશે minus 1/x square. ઓકે, પ્લસ log x plus 1/x એમ રાખીશું અને x નું મૂલ્ય શું થશે 1. જે આપણે નોર્મલી લખીએ કે ના લખીએ કોઈ ફરક નથી પડતો. ગુણાકારમાં છે એટલે 1 નો સાથે કોઈ પણનો ગુણાકાર એટલી જ કિંમત આવશે. ઓકે, હવે સાદું આપી દેશે તો x * 1 એટલે શું આવશે x એનો ગુણાકાર કોને જોડે છે 1 minus 1/x square જોડે અને નીચે શું આપ્યું છે તો x plus 1/x plus log x plus 1/x du by dx અને 1/u.
હવે આગળ લઈએ du/dx u ની કિંમત છે કેટલી હતી x + 1/1/x x તો એ કિંમત મૂકી x + 1/x x આ કિંમત કોની મૂકી u ની કિંમત મૂકી છે ભાગાકારમાં છે એટલે જગ્યાએ જશે ગુણાકારમાં છે ઓકે હવે જો અહીં થોડું સાદું રૂપ આપીએ તો સાદું રૂપની અંદર શું થશે તો આપણે કરીએ કે x2 લસા લઈએ તો x2 અહીંથી લસા ક્લિયર આ જોતા જજો x2 અહીંથી લસા લેશો તો x2 નો ગુણાકાર a જોડે શું થશે x2 - 1 થશે x2 - 1 કૌંસ પૂરો અને નીચે x * x શું થશે x2 + 1 અને નીચે શું હશે x અહીંથી લસા લેવો છે પ્લસ log x + 1/x એના આપણે એમ રાખીશું હવે આગળ જઈએ તો x + 1/x ઓકે x અહીંયા ગુણાકારની અંદર આ x ક્યાં જશે ઉપર જશે અને x જ્યારે ઉપર જશે તો એ x અહીંથી નીકળી જશે એટલે જવાબ શું રહેશે x2 - 1x x2 + 1 આટલું વધશે પ્લસ log x + 1/x આ જે જવાબ મળશે એ જવાબને આપણે પરિણામ નંબર 1 આપીશું આ જવાબ કોણ મળી ગયો du/dx નો ક્લિયર આ સાદુરૂપની અંદર અહીંયા ખાસ જો કે x2 * 1 એટલે x2 * 1 એટલે x2 - 1 x2 લસા લીધો છે પછી x નો ગુણાકાર x જોડે તો x2 + 1 અને અહીંથી x લસા હશે x અહીંથી x કટ થશે આ x ક્યાં આવશે છેદમાં જશે તો x x2 + 1 અને x2 - 1 અને આ પર તો n નંબર છે ઓકે હવે આ v = આટલું આવશે x = 1 + 1/x એટલે બંને બાજુ જ્યારે log લે તો શું આવશે log v = x 1 + 1/x આગળ આવશે log શું થઈ જશે x થઈ જશે હવે આગળ log v નું શું થશે 1/v અને dv/dx = 1 + 1/x એટલે નાખીશું log x નું વિકલન 1/x log x જો ફરીથી 1 + 1/x એટલે નાખીશું log x નું વિકલન 1/x હશે log x 1 નું શું થશે 0 - 1/x2 આગળ કરીએ એટલે 1/x નું વિકલન શું થયું -1/x2 એ જ રીતે લખી નાખીશું 1/x નું વિકલન -1/x2 1 નું શું થશે 0 હવે આપણે લખી શકીએ કે dv/dx = v ભાગાકારનો છે તો ક્યાં થશે ગુણાકાર ક્લિયર કૌંસમાં લખીશું 1 + 1/x x log x નો ગુણાકાર 0 જોડે તો શું થશે 0 માઈનસ એટલે આપણે લખી નાખીશું પ્લસ માઈનસ log x x2 ક્લિયર ઓકે હવે v ની કિંમત કઈ છે તો v ની જે કિંમત છે આપણે મૂકી દઈશું કઈ છે x = 1 + 1/x કૌંસની અંદર x નો ગુણાકાર 1 જોડે થશે તો x + 1 અને x અને આ x ભેગો થઈ જશે શું થઈ જશે x2 જો છેદ અને આ છેદ ભેગો થશે એટલે x2 x લસા લઈએ તો x * 1x + 1 માઈનસ log x x2 ઠીક છે હવે બંનેની અંદર જો કોમન લસા શું આપેલું છે x2 છે તો બંનેની અંદર કોમન લસા x2 હોય તો x = 1/1 + x અહીંયા લખાશે x + 1 - log x છેદમાં x2 આખાને છેદમાં x2 લખી શકાય આ જે જવાબ છે કોણ મળી ગયો dv/dx આને નંબર આપી દઈશું પરિણામ નંબર 2 ક્લિયર હવે પરિણામ 1 અને પરિણામ 2 આ બંનેની કિંમત કઈ જગ્યાએ મૂકીશું આપણે જે u અને v લીધા હતા એની અંદર સરવાળાની અંદર સૂત્ર મૂકીશું તો dy/dx = તો અહીંયા લખીશું du/dx dv/dx કેમ du/dx du/dx એટલા માટે કે અહીંયા u ધારેલું અહીંયા v ધારેલું એટલે du/dx dv/dx ઓકે du/dx શું જવાબ મળ્યો પરિણામ 1 ઉપર લખી નાખીએ તો du/dx નું જવાબ મળ્યું કે x + 1/x x કૌંસની અંદર x2 - 1 છેદમાં x x2 + 1 કૌંસ પૂરું પ્લસ log x + 1/x ફરીથી જોઈ લો કે જે du/dx નો જવાબ મળ્યો છે પરિણામ નંબર 1 એ પરિણામ 1 આખું du/dx ની જગ્યાએ મૂકવાનું થશે તો x + 1/x
1/x raised to x કૌંસની અંદર x² - 1 x x² + 1 plus log x plus 1/x કૌંસ પૂરું. ઓકે, ચલો dv/dx નું સૂત્ર આપણે x raised to 1 plus 1/x અને એ શું આવશે કૌંસની અંદર x plus 1 minus log x upon x². તો આજે જવાબ મળશે ફાઇનલ ત્રીજા નંબરનું પરિણામ છે. એ ત્રીજા નંબરનું પરિણામ એ આપણને શું મળશે dv/dx, જે દાખલા નંબર 6 ની રકમ હતી કે x plus 1/x raised to x plus x raised to કૌંસની અંદર 1 plus 1/x નું x ની સાપેક્ષે વિકલન શું જવાબ મળશે? તો dv/dx ની અંદર જે પરિણામ નંબર 3 મળ્યું એ તમારો ફાઇનલ જવાબ મળશે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. અગાઉના વિડિયોમાં આપણે દાખલા નંબર 6 ની જે ચર્ચા કરી હતી એની અંદર થોડી ક્વેરી આન્સરની અંદર જોવા મળે છે. તો એ ક્વેરીને આપણે સોલ્વ કરી નાખીએ. ક્વેરી એવી છે કે જ્યારે du/dx આપણે ફાઇન્ડ કર્યું હતું ત્યારે du/dx ની અંદર એ જે x આવે છે એ x ગુણાકારમાં હોવો જોઈએ. એ ગુણાકારની અંદર હોવા માટે અહીંયા પણ એક x આવશે, અહીંયા પણ એક x આવશે. ઠીક છે, અહીંયા x આવશે. જ્યારે x x કટ થઈ જશે ત્યારે આટલું જ પદ બનશે તો x² - 1 upon x² plus 1. આ પરિણામ નંબર 1 આવશે. તો અહીંથી x શું થશે? નીકળી જશે. ત્યારે જે જવાબ જે છે એ જવાબને આપણે રાઈટ ગણીશું. થેન્ક યુ.